નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ છોડ સાહિત્ય અને શિક્ષણમાં. આશા રાખું મિત્રો કે આપ સૌ કુશળ હશો, આનંદમાં હશો. મિત્રો, આજે આ વિડીયોના માધ્યમથી કેટલીક આપણી સાથે મારા વિચારો મારે શેર કરવાના છે. મિત્રો, વ્યક્તિના જીવનમાં શ્રદ્ધા અને અંધશ્રદ્ધા એ બંને રહેલા છે અને શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે ફક્ત એક પાતળી ભેદરેખા છે. શ્રદ્ધામાંથી વ્યક્તિ ક્યારે અંધશ્રદ્ધામાં જતો રહે તે નક્કી નથી હોતું. વ્યક્તિમાં શ્રદ્ધા કે અંધશ્રદ્ધા છે એ જ્યારે દુઃખ કે તકલીફ હોય ત્યારે આવે છે. સાદી ભાષામાં કેવું હોય તો શ્રદ્ધાનો અતિરેક એટલે અંધશ્રદ્ધા એવું આપણે કહી શકીએ. મિત્રો, 2-4 મહિના પહેલા એક વિડીયો વાયરલ થયેલો, તો એમાં એક સાધુ મહારાજ છે, એણે એના શિષ્યને કહેલું કે ભાઈ, હું અમર છું, મારું મોત નથી, હું સદાય જીવિત રહેવાનો છું, મરવાનો નથી. એટલે સાધુ મહારાજે એ સાબિત કરવા માટે એના શિષ્યને કીધું કે ભાઈ, તું મને મારી નાખવા પ્રયત્ન કર, મારી નાખ મને, પછી સાબિત થશે કે હું મરું છું કે નહીં. શિષ્ય પણ એટલો ભોળો કે એણે દાંતરડાથી આ સાધુ છે એને મારી નાખ્યો અને સાધુ છે એ ખરેખર મરી પણ ગયો. તો આવી ઘટનાઓ છે એ સાસવારે આવતી હોય છે અને આવી ઘટનાઓ જ વ્યક્તિની શ્રદ્ધા છે એને ડગમગાવે છે. આજકાલ એક વિડીયો વાયરલ થયો છે. એ વિડીયો છે આંધ્રપ્રદેશનો. ત્યાં એક 49 વર્ષના સાધુ મહારાજે એવું કીધું કે હું છે મારી દિવ્ય શક્તિથી હવામાં ઉડી શકું છું. પ્રથમ આપણે આ વિડીયો જોઈએ. તમે જુઓ મિત્રો કે આ છે 49 વર્ષના સાધુ મહારાજ. એમણે કીધું કે મારામાં એવી શક્તિ છે કે હું હવામાં પક્ષીની માફક ઉડી શકીશ. એમણે ગામ લોકોમાં જાહેરાત કરી અને પ્રથમ ભગવાનની પૂજા અર્ચના કરી. અને માણસ સ્વભાવ એવો છે કે આવી કોઈ ઘટના બનવાની હોય તો ત્યાં માનવ મહેરામણ છે એ ખૂબ જ હોય. એટલે હજારોની સંખ્યા આ દિવ્ય શક્તિવાળા મહારાજને ઉડવાની શક્તિ જોવા માટે ત્યાં એકઠા થયેલા. અને પૂજા અર્ચના કર્યા પછી હજારો માણસોની મેદની વચ્ચે આ જે મહારાજ છે 49 વર્ષના દિવ્ય શક્તિ ધરાવનાર, એમણે પહાડ ઉપરથી નીચે ખીણમાં ઉડવા પ્રયત્ન કર્યો. બધા લોકો જોવે છે અને મહારાજ છે ખીણમાં ઉડવા પ્રયત્ન કરે છે. તમે જોવો છો વિડીયોમાં કે મહારાજ છે ખીણમાં પોતાનું શરીર છે એ છૂટું મૂકે છે અને તમે જોવો છો કઈ રીતે મહારાજ છે એ ગબડે છે. આ મહારાજ ગબડતા જ નથી, પરંતુ ઈજાઓ થવાને કારણે એમનું મોત પણ થાય છે.
તો આવી જ્યારે ઘટનાઓ બને છે તો આવી ઘટનાઓ છે એ ધાર્મિક વ્યક્તિ હોય એની શ્રદ્ધાને, એના વિશ્વાસને અને એની આસ્થાને ડગમગાવે છે. જે ધાર્મિક વ્યક્તિઓ હોય એમને પણ એવું જ લાગે કે આ બધું ખોટું છે, પાખંડ છે. તો આજે લોકોના વિશ્વાસ સાથે રમત રમતા હોય એવા લોકોને તાત્કાલિક પકડી લેવા જોઈએ, જેથી કરીને તેઓ આ લોકો મારા માનવા પ્રમાણે કોઈ માનસિક બીમારીના શિકાર હોય છે અને એટલે જ આવી જાહેરાતો કરે, નામના મેળવવા માટે પણ આવી જાહેરાતો કરી અને આવી ઘટનાઓને અંજામ આપતા હોય છે. પરંતુ આવું છે એ વ્યક્તિના શ્રદ્ધા, વિશ્વાસ અને આસ્થા છે એને ડગમગાવે છે. વ્યક્તિ ધાર્મિક બાબતોમાંથી વિશ્વાસ ગુમાવે છે. તો આ માટે આપણે સૌએ વિચારવું જોઈએ. આવા પાખંડીઓ હોય એને બહાર પાડવા જોઈએ. સાચી શક્તિ શ્રદ્ધામાં છે અને આપણે સૌએ માનવું જોઈએ કે આખી પૃથ્વી છે એનું કોઈ સંચાલન કોઈ અજ્ઞાત શક્તિ છે એ કરી રહી છે અને એમાં જ આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. તો મિત્રો, તમે વિડીયો જોયો અને આ વિડીયો તમને ઘણું વિચારવા માટે મજબૂર કરશે. તમારા કોઈ વિચારો હોય તો કોમેન્ટ કરજો. અને આ તો મારો આજનો વિડીયો. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને હજુ પણ તમે જો અમારા ચેનલ સાથે જોડાયા ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે પણ હું વિનંતી કરું છું. ફરી આપણે મળીશું એક નવા ટોપિકના વિડીયો સાથે. ત્યાં સુધી આપની કાળજી રાખજો. ધન્યવાદ.